યસ અને આમ જો મસ્તબાનો નજારો તમને દેખાડ્યો હોય તમને એમ થાય કે ઓહો ગાઈસ તો ગાય ઈ કહું ત્યાં જાય નક્કી ન હોય મિલી ગાઈસ વરસાદ શરૂ હાલો કેવલ તો વટે વટે કે પડી રહ્યા બસ ઈ હતી ગઈ આ લાલબટના ઓલા મેલી મોજામાં ઉછળી ગયું અને અહીંયા પૂગી ગયું સીપ નો તો જો તમે આજો અહીંયા સેડ્યું હું એમ કહેતી હતી કે વરસાદ તો અમારા કેવા પ્રમાણે વરસાદ આવે છે ઘણા ઠેકાણે વરસાદ આવી ગયો છે વરસાદ જેને આવી ગયેલો છે ને આજના વિડીયોમાં કોમેન્ટ કરીને કહી દેજો કે અમારે વરસાદ આવી ગયો છે મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજે ભાઈ વાદળા અને વરસાદ અને વાવાઝોડાનો પવન આવે ને ઈ પવન નેક્સ્ટ લેવલનો દરિયામાં શરૂ છે ને હવારમાં બ્લોગ શરૂ કરી દીધો મારા વાલા તમને મજા આવશે હા મજા તો આવવાની છે આજ આ બાજુ એટલે વાદળા પીગા છે દરિયાની સાઈડ આવે છે ને આ ડુંગરની સાઈડ જાય છે અને આમ જુઓ આ બાજુ તો કાળું ધપ અને ગાય એટલું કાળું કે એની વાત ન પૂછો પણ હું છે ને દરિયામાં જાઉં અને પવન હતો જો આમ પવન એ બાકાજી કે બોલવા મળી અને હું દરિયામાં જાઉં ના જઈને તમને બતાવું મજા આવી છે ફેમિલી ગાઈસ આપણે છે ને આવી જશે કોળમાં મસ્બાની પાસે આમ જોવો તમે નજારો ખાલી વાતાવરણ જોવો ને આમ જોવો ઓહો ગાઈસ દરિયામાં આમ જોવો કાળો હેમાળા વરસાદ તો આવવાનો છે હવે આવશે ભાઈ પાક્કું વાહ અને ગાઈસ વરસાદ આવવાનો હોય ને મજા આવશે પછી તમને બધાને જોવાની તમે ખાલી આમ જુઓ વરસાદનો નજારો જોઈને યસ અને આમ જુઓ મસ્તબાનો નજારો તમને દેખાડ્યો હોય તમને એમ થાય કે ઓહો વાહ અને મસ્ત અને છે ને આગળ પવન કેટલો હતો દુનિયાનો પવન હતો પણ થોડોક ધીમો પડી ગયો કોળમાં આવ્યો હતા અને વરસાદ આવશે યાર હું તો શું કરું કીધું ને કહેતા અમે તો આવશે પણ તમે કોઈ માનતા નહોતા આઈ ઓકે ફેમિલી ગાઈસ વરસાદ આવે કે ન આવે અહીંયા શરૂ થઈ ગયો આમ જો એ જો અહીંયા બંબા ખરી ગયા આમાં જો અહીંયા ઓહો બધો વરસાદ આને પવન છે ને ભાઈ ફફડાટી બોલી ગઈ છે આ બાજુથી દરિયામાં મોજાઈ વધી જાય જો હે ને અને ગાઈસ પવન રત્નેશ્વર મહાદેવનું મંદિર દેખાડી દઉં જરૂર છે અને ગાઈસ પવન અહીંયા ધજાઈ હોય છે તમને આમ જો છે ને અને ભાઈ શું કેવું હવે અત્યારે કઈ કહેવાનું થતું નથી કંઈક નવીન મસીવા દેખાડીશું ફેમિલી ગાઈસ આ બાજુ મસબાનો નજારો આ બાજુ વાદળાનો નજારો અને ઓહો વાદળાની અંદર વાદળું આમ જો દેખાડું બીજું જરૂર છે ઓલા પર કે ખાંભો છે એ હાલે લે હા હો હા એ કે દરિયાકાંઠે ફૂલ વાવાઝોડું છે ને એમાં તો હું ઉડીને ગયો જેવો કાંઈક વિડીયો વાયરલ છે તો કાં સમાચાર વાળો અને ફેમિલી આમ તો જોવો પણ અરે ઓ હોય વરસાદ આ બાજુ તો ઓછું થઈ ગયું વાતાવરણ પણ આમ તો જોવો હા વરસાદ થાય એટલે ગુમલા ઇસ્ટર્ન થાય કા અને આમ જો આવું વાતાવરણ હોય જરાય મજા ન આવે પવન હોય ને મજા જ ન આવે મેરડીમાના મંદિરે થાંભલાની થોડીક ધજાઈ નમી જેટલો પવન તો ઉડીને પડી ગયો પાછો ધીમો થઈ ગયો અત્યારે થોડોક કરતો છે કેટલો પવન ઉડ્યો બોલો હું જાગી ગયો ઊંઘ મેલી બહુ પવન ઉડ્યો અને હવે છે ને આવશું ઘરે અને મસબાઈલી તો કાર્પેટે ઉડી ગયો આમ જોવા અડધું તો વયું ગયું ફાટી ગયા તે એટલો પવન ઉડ્યો આવો લે તો મેલી ગાઈસ વરસાદ શરૂ હાલો કેવલ વરસાદ શરૂ થઈ ગયો હા જો અને એમાં ધંધીભાઈ ગાડી આકે છે પણ ટેરિંગ ફેલમાં થઈ ગયેલ છે અને તમારે વરસાદ બધાને જોવો હોય તો ત્યાં જોવાનું ખબર છે આમ જો કાળું દેખાતું હોય આમાં જોવો હોય આમ જો કેટલી સ્પીડમાં સાટ આવે હાઈ સ્પીડમાં સાટ આવે અને અહીં તો વાદળાનો નજારો જે છે ને એ બધું આમ દૂર છે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો અને તનજી નેન્સી ઉભો રહે તનજી ક્યાંય છે નહીં પણ આ સીધી વાળવે ને તારે નેન્સી તો માથે બેસી પેલા મારે વિડીયો ઉતારો જલ્દી કરો લો નેન્સી દબાઈ ખેંચ દબાઈ નેન્સી દબાઈ ખુશી કરીને પાડી ગયા ખુશી ભાગવી બાર મેં કીધું નથી ઊભી રહેતો નેન્સી એકદમ જાગરો કરી હાલા કે નેન્સી ભાઈ એ કહું ત્યાં જાય નક્કી ન હોય વળે નહીં કેમ કે ટેરિંગ એનું મોડી લખ્યું મારે અને ગાઈસ વરસાદ આવવાનો છે કામ શરૂ છે હું તમને દેખાડું મારા બધા ક્યાં હાલ ચાલ હે વરસાદ આવશે વરસાદ આવું તો ખરું પણ મને નકલું વિખાઈ એટલે તોય આવશે થોડો વાગો અને થાકી ગયેલી છો હા કેમ બોલતી નથી હા ખાધું નહોતું તો કેમ થાકી ગઈ
બોલ લ્યો ગાઈસ છે ને કન્ટિન્યુ વરસાદ તો કઈ આવ્યો નથી, પવન છે હજી, વાદળા છે થોડા થોડા વિખાઈ જાય અને આવે છે. પછી વરસાદ આવે કે રો કે ખબર નથી, આપણે બની જઈશું વાદળ કવ્યું તો પાછો એમ કરાવ્યું. પાછો આયલો હશે કાટ કેવલ કાલી મેં તો જોયું નહીં એટલે ખબર નથી. ઓકે કા કેસ ને બેન આમ જો આન વિડિયો માં કહેવાનું હતું ને બની જશે સા. હા તો એને ખબર પડે વરસાદમાં. બોલો ચાલો તો ફેમિલી સા તો પી લે. તો ફેમિલી ગાઈસ તમે જોઈ શકતા છો અમારા કેવલભાઈ રંબે છે પાડી હારે, બોલે તો કે મંગવારે. અને પેલા આપણે કે બેઠો બેઠો રંબો, પછી અહીંથી ઉપરથી સડીને જો ઓલી થાંભલી બાંધેલું છે ને એ ચોડતો, પણ સૂઈટું નહીં કંઈ ભેગું ન થયું તે તો રમતું કરે. અને આમ પૂછે એટલે કે તારે ખાવું એમ પૂછે. અને અંધાર જો આવો રીતનો થઈ ગયો ગાઈસ. હવે કાંઈ બહુ ખાસ રૂ નહીં વખાણે દેવું, પવન થોડો થોડો ધીમો થઈ ગયો હોય. પવન આમ તો પડી જ ગયો જરી જરી છે તો હું સાઈ પાછું સસવાળીને જો આ પગ છે આ એ કે આવું કેમ કે નવીન નવીન ડિઝાઇનની હું જોવા મળે, વેરાયટી આમ વિચાર કરે કા બીતય નથી બોલો. અને લીલાવ તો આગળ રોહે તમારે જોવું છે આગળ જો નહીં હાલી હાલ બેહીરો બોલો. અત્યારે રોયું નથી આમ પાછો છોકરા ક્યારેક આપણી વેલ્યુ નો રહેવા દે મારું બેટું. મેં એક બે વખત લીધો કેટલો રોયો અને પરાઈને જતો આખલે નહીં ગયો, આખલે કંઈક બીજું રમવા મળ્યું એટલે હોય જો. હેલો જો ભાઈ આગળ પાછા અહીં હોપટ વટી જાય જો ગઈશ તો વટે વટે કે આગળ પડી રહ્યા હા પાછો એ થઈ ગઈ એ અહીં જો ને જો એવી રીતનું ભાઈ અમારે કામ છે ટંટણિયા ભાઈનો. એ તરહ હોય જો કે એટલે પાછો સાઈડમાં વૈશમાંથી પાછો સડશે ને પછી પાછો અહીંયા ઉતરશે આગલા પગ પા હા કરા એ સડે હું શું કરું એ ગદી દઉં છે અહીં એ લે એ પડવાનું તો છે તે ગાઈસ, પીડા સિવાય હેખ જ નહીં આવે ને એવું લાગે પાછો ઉતરી ગયો જવો. ફેમિલી ગાઈસ હું ધનજીભાઈ આવી જશે પાછા દરિયામાં. ઓલે ભાઈ ખબર છે હરિયા ને એવું કાઢવાનું હતું કે રાજુ પટેલ ની આવેલા હે ને તો ના આવું છે સાળે તપાસ કરવા. અને દરિયાની અંદર યાર પવન અત્યારે ફૂલ ને ફૂલ પવન આવવા મળ્યો. તમને અહીંયા બતાવી તો બતાવી પાછો જો અત્યારે પવન વધી ગયો છે. સે પ્રકાશ બોલે તો તડકો આવી રીતનું વાતાવરણ ચારે બાજુ સેમ ટુ યુ એક ખરીકો કા ધનજી તો જાવું ને ચાલો તો જઈએ જલ્દી જાળે. ફેમિલી આપણે એને પોગી જશે હરિયા છે નાખેલા ના એટલે કે જાળે. અને આવડા હરિયા છે ને કાઢીને લઈ જાવ તા રાજુ એમ કે નીકળતા નથી એ રાજુ બેઠા ઓલ બેન છોડે અને કાઢે. હવે આ હરિયા કડે હલવાના હતા હજડ બંધ થઈ જાય કે તે આગ ઉતારી દીધો લે તો આમ ત્યાં નીકળતા નથી જોઈ કેટલા હજડ છે ને એ દેખાડો હોય. એટલે આમ જો બોટ બોલે તો ઇસ્ટમ્બર બોલે ને તો મોટી શીપ બોલે તો જહાજ. ઘણું તમે કહીએ કહો એના છે ને નીચે ઓલા સ્વેટા હોય એટલા ભાગમાં પાણીથી બને શીપના. એ શીપના મને આજ મારા હરિયાના થડમાં જોવા મળી જાય. હરિયા કાઢવાનું શરૂ છે. આ હરિયો સબી જોઈએ તો ટકો તોડી દે, ધ્યાન રાખવું પડે. આમ જુઓ આ શીપના છે ને ગાઈસ ઈવડાઈ છે તો તમને દેખાડું. આ બોટમાંથી ઉછળીને અહીંયા પૂગી ગયેલું છે. આમ જુઓ આ બોટ લાલ બોટ હતી ગાઈસ. જો લાલ બોટનો કલર છે અહીંયા. અને આ લાલ બોટના ઓલામાં મોજામાં ઉછળી ગયું અને અહીંયા પૂગી ગયું શીપનો તો જુઓ તમે એમની કેવું છે ગાઈસ. આમ તો ઓ બાપા મેકલાઓ મારા વાલા ગમે ના દાળ કહાય તોય દાળ કાપી લે. હા યા માનથી દાળ કપાઈ દે ગાઈસ. અને છે ને આ જીવતા હોય દરિયામાં આવી રીતના હે જવું. આ કેવું વિચિત્ર પ્રાણી કેમ થતું છે, આ સોટતું છે કેમ, રહેતું છે કેમ, હાલતું છે કેમ, શું થતું છે. અને આ પાણી કેટલું પકડે, બોટ હાલતી છે કેમ એ પછી એલા કે તો હાલી રે એને એન્જિન કેવું વાય વાય મારા બાપ. એ રાધુ તમને માતા લઈ દો મારી પકડ્યું તો ફગાવતો રે મેં સમજી દીધા માતા ના વાય બાપા. હું તો ખબર છે તમને ઓક્ટોબસ. હાલો ગાઈસ તો રાજુ પટેલ આમ જો હરિયો હલ્લા ભાઈ વાય બાપા. આમ જો કેટલી વાર હલશે ખબર છે હલ્લે તો રાખશે બંધ નહીં થાય. હવે બેને હલ્લાઈ લે ખર કેટલા ગાઈસ કડક કેટલા હજડ ઓ માય ગોડ. એ પવન દરિયામાં આવે ઠંડો અને એસી વધારે સારું છે કે વાતાવરણ આમ તો ઠંડુ વાતાવરણ થઈ ગયેલું હોય એટલે નકર આ હરિયા નીકળી ને બળી ન થાય. અને આ જવું આમ લાલ થઈ જાય લોહી આવી જાય તો સોળા દેવું પડી ગયું એટલું બળ કરી લીધું. હજી નીકળ્યા કેટલા 1 2 3 4 એક ઓલો ઊભો એ 5 હરિયા નીકળ્યા કલાક જેવું થવા આવ્યું.
નીકળી રહી તો સારું આ તો માણસ જેવા ત્યાં હોય તો સોરી નો દે શું કેવું તો ફેમિલી ગાઈસ આમ જો ખરી આવા નીકળે અંદરલી બોલો હાવ કાટી જલા ને ગળા પડી જલા ગળા બોલો તો આસો થઈ ગયો કાટીને આસો થઈ ગયો ને ઓલો જાડો આમ ઠાકી દઈ બોલો હવે તો નીકળે હો પાછા હરિયા નીકળતા નહીં કોઈ વાતે આમ કેટલા હજાર સોટા ફેમિલી એટલા હજાર સોટા ઓ બે હાથ તો જુઓ ગાઈસ ગાઈસ એટલું દોર્યું બાંધ્યું ને કોઈ બાંધીને આ હરિયો છે ને અડધી કલાક ઉપર સમય લીધો ને ફરતોય નતો ને હલતોય નતો માઇન ફેરવતો કર્યો હે એટલે ઇનામ દેવું પડશે ભાઈ તમને હા તો ફેમિલી ગાઈસ અમારે મહેમાન આવી ગયા છે પાણી લઈને હાલો ગાઈસ તમારું સ્વાગત છે દરિયામાં કેમ હાલે મજા આવી હા વાહ કેટલી મજા આવે આમ વાહ અલ્લાહ છે અને હવે તો દેશી જુગાડ આવડી ગયો કે આટો ફરવાનો ત્યાં નીકળી જાય છે પણ આ એક ઠેરાનો બાકી તો ઓલા પણ એટલે આપણે ઠેલી ના નાલી એટલે અહીંયા પગી જાય ખાલી લગભગ 10 મિનિટની અંદર 6 થી 7 હરિયા કાઢ લેખા પણ આ એક નીકળતો નથી પાછો એમ ફેરવ્યું તો દેશી જુગાડ આવ્યો તોય મહેનત ચાલ હવે આ આવી પાણી લઈને પાણી પી લઈ અને પાછા પગ ભાટી બોલાવી જવો ગાઈસ જવો તમે જવો આમ બસ હવે નીકળી જાય ગાઈસ અને રાજુ પટેલ કાંઈક ભાળી જાય કે દરિયામાંથી લેવા જાય હું લેવા જાય ને હું છે ને એ તમને દેખાડું ગાઈસ આમ જરૂર એ લબુકડી હે મારા વાલા લબુક થાય તરણા પર ખૂતળે લબુકડી હે ઈ તો હોય તો હતા એ આય જવો તરણા ને અરે લબુકડી હે અહીંયા આવે ને તેવા તમને દેખાડું લબુકડી હોય ને તો થાશું માનો ને તમારે મેં એમ કીધું મારી કીધે લબુકડી તરણામાં ખૂતાડેલી છે અહીંયા ના હેઠે ધરી જવો ગાઈસ હા દેશી જુગાડ કેવો કરેલો હે તરણામાં લબુકચું ગોઠી દીધું આપે પો બાંધ દેવા એટલે શરૂ પાણીમાં તરે તો આવો જવો એટલે બોલો જવો છે ને ગાઈસ આવી રીતના દેશી જુગાડ કરો ને તો તમે આમ મતલબ પ્રગતિ થોડી વધારે કરી શકો નકર ખેડ ન હોય તો કઈ કામનું નહીં હા હા એમ છે ગાઈસ બહુ મોટો હવે સરસ લ્યો અને વર્તી જો એટલે કે ઓળખી જો ઝૂમ કર્યું ને ત્યાં ઓળખાઈ ગયું પણ કાંઈ વાંધો નહીં ચાલો તો કામ શરૂ છે હરિયા હલાવવાનું કાઢવાનું તો ફેમિલી ગાઈસ હવે અમે છે ને ભાગ્યા છે હરિયા લઈને આમ જો ત્રણ રાજુ પટેલ અલા ઓલબેને લીધા ત્રણ રાજુ પટેલ લેવાના છે અને મારથી તો આમ જુઓ બે તો માર નીકળ્યા કોળમાં નીકળ્યા ભૂકા કાઢી લીધા ભૂકા ને હવે જાય છે ઘરે આમ જો ઓહો અને વજન કેટલો હતા કે આ 8.5 કિલોની એક હરિયો હિસાબ કરી લેતો 8 ને 8 4 17 કિલો વજન છે બોલો તો ફેમિલી દરિયામાં લઈ આવ્યા પછી ખાઈ લીધું અને પવન છે ને દરિયા દિલો છે તો વાદળું છે ને ડુંગરો લઈ લો બોલો આ બધું ભાઈ દેશી જુગાડ થાય આમાં આપણું કઈ હાલે નહીં કઈ ખબર ન પડે તાલી ત્યાં શું થાય આમ જુઓ વાદળું ઓહો એ કેમ છે ગાઈસ અને રાજુ પટેલ જોઈ કે હાલો મિત્રો બગીચામાં હું હતો સોર બોર આવતા રહીને ધ્યાન રાખજો હા બોલો વાહ એવું બધું છે અને જમરૂખ આવ્યા છે ફેમિલી દુનિયાના હા જુઓ આવ્યા ને પણ કાંઈ નહીં વાદળું યાર મારા ઓલા આંબલી પવન આવે વાદળું ઉચમું આઘું જાય એમ થાય આમ પવન તા વાદળું ઉચમું હમે પવન એ વરું આવે બોલો હા જુઓ ઓહો ગાઈસ ખતરનાક તો ગાઈસ હું જાઉં છું તારે ખેતરમાં જાઉં છું એમ કે બપોરથી આપણે દરિયામાં કામ કર્યું દરિયામાંથી વ્યાયા પછી જમી કાઢવીને અવલબેન ને એ તો કારણ વ્યાજ ગયેલા છે પણ હવે હું છે કે એક ગાંડી લઈને ગયેલા હતા ને હું છે ને કપડાં થતી તો કપડાં ધોવાઈ ગયા હું જાઉં છું હવે એક ગાંડી લઈને અને સાહેબ હજી આરામમાં હતા ને તડકો છે ને પવન અત્યારનો બહુ નીકળી ગયેલો છે કામ કરવાની થોડીક મજા આવશે પણ તડકો દુનિયાનો છે બોલો હું જાઉં હવે પેલા ના કેટલાક કામ પોઈ ગયો એ તમને નાજીને દેખાડું તો ફેમિલી હું પોગી ગાંડી જોઈ નાખી દીધી રાજુભાઈ હજી ગાંડી છોડેલ નથી જાય હજી છે ને આ પેણોને એવું બધું ખેરવે છે પછી આપણે બંધણ બાંધવામાં આવે પછી ઠેઠુંથી પેલા પેણોને એવું બધું ખેરવી નાખીએ પાવડે પછી બંધણ બાંધીએ અને આ બાજુ જો આ સાઈડ આપણે કાલમાં બાંધી ઠેઠુંથી બાંધી દેલું છે ને તો આવી રીતના છે ને આપણે ખેતી બાંધી છે ને અહીંયા વિશમાં આ કેળો છે રાખેલો તનજી અવલબેન ને તઈને મહેનત કરે છે અને જો અને અત્યારે વાદળા જો આવા કંઈક છે હમણાં ઘડી પહેલાં વાદળું હતું એમ થતું કે વરસાદ આવી છે પણ કાંઈ ન આવ્યો અને સવારમાં કેવું હતું પાછું સવારમાં તો શું કહેવાય કે આવશે વરસાદ આવશે એમ જ હતું ને આગળ આવવા જ મળશે એમ જ હતું તો આવ્યું જ નહીં બોલો ને એની ઘડી છે ને અમારે પોરની પરાર એમ થતું ખેતરમાં આપણે છે ને નેનતા હોય ને તો વાદળા સ્થળે
આપણે થાય કે આગળ વરસાદ આવશે ખડબડ બધું આપણે ભેગું કરી લઈએ તો વાદળ વયું જાય એમ આખું રહ એમ જો વરસાદ આવ્યો જ નહીં બોલો કે હવે વરસાદ આવશે તીન ત્યાં જાય બાકી વાદળ હતો તારે આવવાની લે ભાંગી નાખ્યું હે ભગવાન એવું છે ને હું શું કહેતી ભૂલાઈ ગયું અહીંયા સડે ને તારીખ જો અહીંયા સડ્યું હું એમ કહેતી કે વરસાદ તો અમારા કેવા પ્રમાણે વરસાદ આવે જ છે ઘણા ઠેકાણે વરસાદ આવી ગયો છે ખાલી અમારે જ નથી આવ્યો અમારે શું કરવા કે પવનના કારણે દરિયાકાંઠે અમારે પવન બહુ છે ને એટલે વરસાદ નથી આવ્યો પણ 2 દીમાં અહીંયાથી આવી જ જાય અને બીજું એમ કહેતી કે તમારે કોને કોને વરસાદ આવી જાય ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો વરસાદ આવી જ ગયેલો છે ઘણા ખરાને તો વરસાદ જેને આવી ગયેલો છે ને આજના વિડીયોમાં કોમેન્ટ કરીને કહી દેજો કે હા મારે વરસાદ આવી ગયો છે એટલે અમને સારું લાગે થોડું આગાહી આપતા રહીએ એમ તો ફેમિલી આપણે છે ને બધું કામ થઈ ગયું છે ઘણું ખરું કામ શું કે આપણે બાંધો નથી બંધાઈ ગયું જો આપણે દેખાડી તો ઠેઠ ઓલે આપણેથી ઠેઠાઈ આવતી આવલબેન ઉભા ને આવતી બાંધ્યું બાકી જો એટલું બધું બાંધી દીધું છે આપણે આવી રીતના હવે પછી ઓથારાનું બાંધવાનું છે પણ હવે કાલમાં પવન છે હજી ઘણો એટલે થોડાક દિવસ ખમી દઈએ તો પછી ધીરે ધીરે બાંધીને તો પવન પડી જાય અને ઓથારો રહી જાય એમ હવે તો જાય છોકરા પકડે હા પાવડો લાવો લેતા આવું રાજુભાઈ બંધની ગાડી લઈ જાય અવલ બેન હાવ હા સારો હાલો આપણે લઈ જવાનું છે ઠાંડ લઈ એક તો જાય ઘેરે એમાં સાહેબ છે કે હજી જાય કાઢી હોય બોલો આપણે કવિ લઈ ગઈ જાગે ને હાથ કર્યા શિવા ઘેરે જઈને હાથ કરું તમે લેવી એવા ઘેરે અને હવે શું કે અહીંયા આપણે સવારે ભેં બાંધીને તો એને થોડોક સાયો કરવા માટે અહીંયા એક ઝૂંપડું બનાવવાનું છે તો શાઠ આંબલીયું નાખવાની છે ત્યારે ખૂણે એક અને અવલ બે તો અહીં ખાડો ગાળવા માંડ્યા ખાડો ગાળી દો હાલો નાખી ગયો હવે જાઓ લે પણ નાગ આવશે એક પછી એક ખામી એમ એવી રીતના મારી દીકરી અંદર રહી જાય ને એવી રીતના થોડોક સાયો કરવાનો છે કેમ કે અહીંયા બાંધીને તો આપણે કે બહાર આવે આમ આપણે આગળ બાંધીને બહાર નથી બહુ આવતો એટલે તો એવું થોડું ઘણું કામ છે હજી એ કરીને જ છીએ આપણે હવે કંઈ કરટ થતો નથી બાકી સાહેબ હજી હુતા કહેતી કે જો હુતા આમ જરા હુતા ને એનું એમ છે હવે જગાડવું ગાઈસ કેટલી મજા આવી આવડે ને માવો આવી ગયો રાજુ પટેલ અને એટલી ખુશ છે આમ ખુશ મારો રામજીભાઈ લાવ્યા કે હા એમ તો બે તાળીઓ વાળી કરી અને હું છે આવ્યો કોઈને જાગીને માઈને આવ્યો તો અહીંયા એક થાંભલો નાખી દીધો 9 ફૂટનો હું લેવા ખબર છે બે માટે ઝૂંપડું બનાવશે બે નો રોલો ખેલો સમજાઈ ગયું ફેમિલી હવે છે ને ગાઈસ આમાં તમને કોઈને ખબર ન હોય આ છે ને ફેમિલી લેવા વાળા હે 4:30 5:05 જવાના હતા કેમ કરીને ફેમિલી લઈ જાય તમને દેખાડું હમણાં જાઓ આ માયા ઝાકી આંબો હે માયા ઝાકી કહેવાય કે માયા સાકી માયા સાકી એ આઈ એ ઓય બાપા ઓહ એ ઓય તરીકે જુઓ ગાઈસ કેસપ ઓય બાપા હા મળી હાથ બળાઈ લે એ ભાઈ વાહનો આગળ ઓલું વધારે ડોબતું હોય કરો તો થાકી જા ભાઈ ગાઈસ કાંઈ વાંધો નહીં હાલો ભાઈ જાય છે રાજુની નારે અને 6 વાગી ગયા આ બે થાંભલા અહીંયા નાખ્યા હોય લે તલી લીધો બે ના દેખા બે અહીંયા નાખ્યા અને હવે છે કે આપણું કામ થઈ ગયું મસ્તી નાદમાં પૂરું દાડિયા ભાગ છે અને મળશું કાલમાં પાછા રાજુની સાથે તો ફેમિલી પડી જશે હાથ વાળ પડી કરીને થઈ જશે નવીરા વિડીયો એડિટિંગ મેં કરી નાખ્યો છે બસ ખાલી ઇન્ટરવ્યૂઝ બાકી હતું તો આજનો છે ને મેં એ વિડીયો એડિટિંગ કરેલો છે તો ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો કેવો છો છે એમ આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં જય માતાજી બાય બાય